સુરતમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। 1 કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો। સવાર થતાં જ ગરમીનો બફારો યથાવત જોવા મળ્યો। સુરતીઓએ દિવસભર સતત બફારો અનુભવી રહ્યા છે। બફારાથી ત્રાહિમામ થયા સુરતવાસીઓ। દક્ષિણ ગુજરાતમાં આગામી 25 મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે ડાંગરની કાપણી બાકી છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। आज मुद्दे વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। એક તરફ અત્યારે ગરમીનો માહોલ છે અને બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અત્યારે પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। આગામી સમય માટે શું હવામાન વિભાગની આગાહી? જે ઝડપી જે પ્રકારે વાત કરવામાં આવે હવામાન વિભાગ દ્વારા આગામી 20 મે થી લઈને 25 મે સુધી ભારે વરસાદની આગાહી કરી હતી સુરત દક્ષિણ ગુજરાતમાં, જેને પગલે 20 તારીખે પણ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ ગત મોડી રાત્રે ધોધમાર પવન સાથે સુરત દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદ પડ્યો હતો। પરંતુ વરસાદ તો પડ્યો જ છે 1 કલાક સુધી રાત્રે, પરંતુ સવાર થતાની સાથે અસહ્ય જે ગરમી છે તેનો બફારો સુરતીઓ અનુભવી રહ્યા છે। ગઈકાલે પણ તે જ પ્રમાણનું વાતાવરણ હતું સુરત દક્ષિણ ગુજરાતમાં। જે પ્રકારે વરસાદ પડ્યો હતો તે સીધી અસર જે છે સુરતીવાસીઓ પર જોઈ રહી હતી। ઠંડકતા હતી, પરંતુ ત્યારબાદ થોડા સમય બાદ તરત ગરમીથી અસહ્ય બફારથી લોકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા હતા। ગતરોજ શહેરનું તાપમાન જે છે 35 ડિગ્રી જેટલું નોંધાયું હતું અને રાત્રિનું તાપમાન જે 28 ડિગ્રી જેટલું નોંધાયું હતું। ત્યારે જે કમોસમી વરસાદની આગાહી કરી છે તેના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે, કારણ કે જે રીતે 2 દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો તેના કારણે જે સુરતના જે નવસારીની વાત કરવામાં આવે ઓલપાડના જે ખેડૂતો તો બને તે તમામ ખેડૂતો ચિંતામાં મુક્યા હતા। તેમના કેટલાક જે પાકો છે તે પાકો નુકસાન પામ્યા હતા। જે આગાહી કરવામાં આવી તેને ફરી પાછી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 25 મે સુધી ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી જયેન્દ્ર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં બફારા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તો આગામી સમયમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી શકે છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।